વિદ્યાર્થીઓને આપણે અચૂક યાદ કરવા જોઈએ અને આગામી જે બોર્ડની પરીક્ષા આવે છે એ આપણા વડીલ દ્રષ્ટિ છે તેમના સ્વહસ્તે આશીર્વાદ મેળવશે. ચોમાસી પરીક્ષા એસએનડીટીમાં તૃતીય નંબર નિમાબેનને વિનંતી કરીશ કે ડોક્ટર સાહેબના સ્વહસ્તે તેમને આશીર્વચન આપે. જાડેજા મહેન્દ્રસિંહ મંગલસિંહ સાયન્સ 84.33% ગુણ અને 0% अपना मैनेजिंग ट्रस्टी श्री परागभाईના સ્વહસ્તે એ ગુડલક કાર્ડ ગ્રહણ કરશે. ખૂબ જ સારા પર્સન્ટેજ લો અને ડોક્ટર નો આવા સ્વભાવ કારણ કે બી ગ્રુપના સ્ટુડન્ટ છે. સેકન્ડ નંબર આવે છે વિનંતી શૈલેષભાઈને કે તેઓ તેમના આશીર્વચન પાઠવે. आगामी बोर्डની પરીક્ષામાં વિવર્ધિત માર્ક મળે એ માટે હું અશોકભાઈને વિનંતી કરીશ કે તેમના સ્વહસ્તે તેમને આશીર્વચન પાઠવે. ધોરણ 12 કોમર્સ કચટિયા ચંદ્રકાંત રમેશ 57% ગુણ મેળવે છે. આગામી બોર્ડની પરીક્ષામાં વિવર્ધિત માર્ક મેળવે માટે હું ડોક્ટર રાજેશ સાહેબને વિનંતી કરીશ કે તેમના સ્વહસ્તે આશીર્વાદ પાઠવે. જાડેજા દિવ્યરાજ અશ્વિનસિંહ 74% ગુણ મેળવેલ છે પણ આગામી બોર્ડની પરીક્ષામાં વિવર્ધિત માર્ક મેળવે એ માટે હું વિનંતી કરીશ એસએનડીટી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સોમગ્રા સાહેબ તેમને આશીર્વાદ પાઠવે. મીડિયમ ઇંગ્લિશ ધોરણ 10 ની અંદર 80.67% માર્ક મેળવી ટર્મિનલ એક્ઝામિનેશન પાસ કરેલ છે. આગામી બોર્ડ પરીક્ષામાં તે ખૂબ જ વધારે માર્ક લાવે અને આપણી સંસ્થાનું નામ રોશન કરે. એસએનડીટી મજીઠિયા હાઈસ્કૂલનું નામ રોશન કરે તે માટે હું વિનંતી કરીશ શ્રદ્ધાબેનને કે તેઓ ઉપસ્થિત થાય અને હર્ષને આશીર્વચન પાઠવે. વિદ્યાર્થીઓ છે એ ફૂલની પાંખડી સ્વરૂપે સ્કૂલની સ્મૃતિ આપવા ઈચ્છી રહ્યા છે તો હું વિનંતી કરીશ તેમના પ્રિન્સિપાલ શ્રી માકેજા સાહેબ અત્યારે ઉપસ્થિત થાય અને તેમને રજૂ કરવા માટે ગયા વર્ષે અમે બોઈઝને ફાળો એકત્ર કર્યો તો 2450 રૂપિયા. તો આ રકમ છે એ તેમના પ્રતિનિધિ રૂપે ગયા વર્ષના એ વિદ્યાર્થી છે અત્યારે ઉપસ્થિત છે તે માકેજા સાહેબને એટલે કે સ્કૂલને અર્પણ કરશે. ગયા વર્ષનો કુલ ફાળો 2350 એ રાડિયા નિકુંજભાઈ રાડિયા દીપભાઈ ગુરુવર્ય પાસેથી આશીર્વચન સ્વીકારશે. સ્મૃતિચિહ્ન અર્પણ કરી
3,700 રૂપિયા। સુપરવાઇઝર શ્રી ભાવેશભાઈ રૂપિયાનો ફાળો સ્કૂલને સ્મૃતિજીને રૂપિયા આપેલ છે, તો તેમના બાળકોના એ મોનિટર છે એ તેમના પ્રતિનિધિત્વ કરશે અને ફાળો છે એ ગુરુવર્યોને હસ્તાંતરિત કરશે। મને ત્યાં इंग्लिश मीडियम हाई स्कूल ना प्रिंसिपल तरीके हूँ हाजर रहीश। साहेब ने सरस मजानो फाळो आप्यो। साहेब શું કહેવા માંગો છો તમે આપણામાં? અમારા જુનિયર વિદ્યાર્થીઓને સાહેબ ચોરણા પહેરાવવા માંગે છે। ધોરણ 12 ગયા વર્ષના અને આ વર્ષના વિદ્યાર્થીઓ જે પુસ્તક રૂપે આપેલ છે, આ રકમ સંસ્થાની અંદર દર વર્ષે અવનવા કાર્યક્રમો થતા જ રહે છે અને એ માટે જે ડ્રેસીસ બહારથી મંગાવવા પડે છે, પણ આ પુસ્તક એ ડ્રેસીસ માટે હું ઉપયોગ કરીશ, એટલે બાળકો ઉપર એ ભાર નહીં રહે। તો જે ફાળો થયો છે કુલ 9,480 ये सांस्कृतिक कार्यक्रम આપણે થતા રહીએ છીએ સંસ્થાની અંદર। એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે ડ્રેસિંગ કરવામાં આવે છે એ ડ્રેસિસ માટે એ ઉપયોગ લેવામાં આવશે। કુલ 9,480 આભાર। बोला करने विनती कि अपने उपस्थित થાય હેતલભાઈ બોલા। આગામી બોર્ડની પરીક્ષામાં એ ખૂબ જ સારા આનાથી પણ વધુ માર્ક મેળવે એ માટે હું વિનંતી કરીશ શ્રી કાનાણી સ્મિતભાઈ કે જે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમના સ્વહસ્તે આ શુભેચ્છા પાઠવે। ધોરણ 10 ની સામાજિક પરીક્ષામાં બોટાણી સેજલબેન સુનિલભાઈ 88.50%। આગામી બોર્ડની પરીક્ષામાં તેઓ આનાથી પણ વિવર્ધિત માર્ક મેળવે। ધોરણ 10 સામાજિક પરીક્ષામાં નકુમ ખુશ્બુ કિશોરભાઈ સાહેબ રોજેસરા શિવાની જીતુભાઈ ધોરણ 12 કોમર્સ પરીક્ષામાં 82% મેળવેલા છે અને બોર્ડ એક્ઝામમાં બોલા સાહેબને અને બોર્ડની પરીક્ષામાં નિર્વર્ધિત માર્ક મેળવે। હું વિનંતી કરું બોર્ડની પરીક્ષામાં 68.83% ઇંગ્લિશ મીડિયમમાં માર્ક મેળવેલ છે અને આગામી પરીક્ષામાં વધુ સારા માર્ક્સ મેળવે તે આશીર્વચન કાનાની તમન્નાબેનને આપવાના છે અને તેમના વતી હું ખ્યાતિબેનને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત થાય અને આ શુભેચ્છા તેમને હસ્તાંતરિત કરે। સુરેલિયા રૂપી
આપણે ઉપસ્થિત થાય અને આપણા આ અવસરી અને જે કચકડી મળી રહ્યા છે એવા યાદગાર ફોટોગ્રાફર સાહેબ શ્રી મહેશભાઈ ગુપ્તના સ્વહસ્તે તેમનો આ આશીર્વચન સ્વીકારશે. ફોટોગ્રાફી એ અમારા ફોટોગ્રાફર કેટલે છે. આવો અનેરો અવસરીઓ ફરી ક્યાંથી મળે એ દ્રષ્ટિ ફોટોગ્રાફર બને ફોટોગ્રાફર છે એ વિષય બની. દત્તાની ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 10 ની બહેનો તરફથી ભારતનાટ્યમ નૃત્યના કોસ્ટ્યુમ છે એ 6 જોડી ગિફ્ટ તરીકે આપવા જઈ રહ્યા છે. તો વિનંતી કરીશ ગર્લ્સ હાઈસ્કૂલની બહેનો મોટી આ ગિફ્ટને સ્વીકારશે. પ્રસંગની અભિવૃદ્ધિ કરવા અત્રે મંજસ થશે. આ મોમેન્ટ તો એટલે જ સ્વીકારી છે કે તમે જે માર્ક મેળવેલા